કેટલાક કાયદાઓમાં સુધારો કરીને નવીન કાયદાઓને લઈને એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક જૂના કાનૂની કાયદાઓમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે, જે આ સુધારાવાળા નવીન કાયદાઓનો આગામી 1 જૂનના રોજથી અમલમાં આવી જશે। આથી આ સુધારાવાળા કાયદાઓના લોકોમાં સમજ અને વિસ્તૃત માહિતી મળી રહે તે માટે બરોડા બાર એસોસિએશન દ્વારા શહેરના કોટા સ્થિત સર સયાજીરાવ નાટ્યગૃહ ખાતે એક દિવસીય લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના નામાંકિત વકીલો તેમજ કાયદાના તજજ્ઞો દ્વારા સુધારા કરવામાં આવેલા નવીન કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવશે, જેથી લોકોમાં સુધારા કરાયેલ નવીન કાયદાઓનું જ્ઞાન મળી રહેશે। આ સેમિનારમાં વડોદરા શહેર પોલીસ વિભાગના પોલીસ અધિકારીઓ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહેશે। આવતીકાલે 30મી તારીખે સર સયાજીરાવ ગૃહ જે અકોટામાં આવેલું છે ત્યાં સવારે 7 વાગ્યાથી 12:30 સુધીને અમારો આ લીગલ સેમિનાર શરૂ ચાલશે અને એમાં જે અત્યારે જૂના કાયદા હતા, ઇન્ડિયન એવિડન્સ એક્ટ હોય કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હોય કે ઇન્ડિયન પિનલ કોડ હોય, આ ત્રણેય કાયદામાં જે સુધારા વધારા થયા છે એ શું છે, એની ઇફેક્ટ શું છે, એનો અમલ કઈ રીતે કરવો, એનું અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન શું હોઈ શકે, તો એનો સારો અભ્યાસ કરનાર 3 પ્રવક્તા છે અને એમાં ક્રિમિનલ સાઇડે જે પ્રેક્ટિસ કરનાર વકીલો છે એમાં સિનિયર એડવોકેટ શ્રી શૈલેષભાઈ પટેલ છે, બીજા ઇન્ડિયન એવિડન્સ એક્ટ માટે સિનિયર એડવોકેટ અજયભાઈ જોશી અને ક્રિમિનલ પ્રોસિજર કોડ માટે હનીફભાઈ શેખ છે। આ 3 પ્રવક્તાઓ આ નવા બદલાયેલા કાયદા વિશે કાલે માર્ગદર્શન આપશે અને એમાં અમારા જે રજિસ્ટ્રેશન કરવામાં આવેલા છે કોણ ભાગ લેશે વકીલો એના માટે, તો લગભગ 1200-1500 જેટલા વકીલો ભાગ લેશે અને મને એવું લાગે છે કે આટલા સેમિનારથી કંઈ થવાનું નથી, કારણ કે બીજા સેમિનારો કરવા પડશે, કારણ કે અત્યારે ધસારો એટલો બધો છે કે અમે બધાને ન્યાય નથી આપી શકતા। એવા સંજોગોમાં ભવિષ્યમાં પણ બીજા અમે આવા કાર્યક્રમ કરીશું અને તમામ જુનિયર સિનિયર વકીલોને પૂરતી તક મળે આ કાયદો સમજવામાં એવું વાતાવરણ અમે ઊભું કર્યું છે અને કરતા રહીશું। આ કાર્યક્રમ માત્ર ને માત્ર વકીલશ્રીઓ માટે છે, પરંતુ અમારી જે જાહેરાત છે અને અમારો જે આયોજન છે એ જોઈ અને પોલીસ તંત્રમાંથી પણ ઘણા બધા મિત્રોના ફોન આવ્યા કે અમે આમાં ભાગ લઈ શકીએ, તો અમે એમને કહ્યું કે મોસ્ટ વેલકમ, કારણ કે એ પણ પોલીસ તંત્ર માટે પણ આ કાયદો સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે પહેલી એફઆઈઆર ફાટશે ત્યારથી જ એમને મૂંઝવણ થશે કે કઈ રીતે કરવી। એટલે આ કામ જે અમે આ કાર્યક્રમ જે કરી રહ્યા છે બરોડા બાર એસોસિએશનના નેજા હેઠળ અમારી આ તમામ ટીમ છે, આપ જોઈ શકો છો, આપ કવર કરી શકો છો। એમાં અમારી સાથે જોડાયેલા વાઇસ પ્રેસિડેન્ટ છે ધર્મેશભાઈ પટેલ છે, પછી ટ્રેઝરર નિમિષાબેન છે અને બીજા રવિરાજ ગાયકવાડ છે, વાયન પંડ્યા અમારા મયંકભાઈ પંડ્યા છે, તેમજ કમિટીમાં ઘણા બધા અમારા મિત્રો જે છે કે જે આ કાર્યક્રમમાં જોડાયેલા છે અને એમના સાથ અને સહકારથી આ એક કામ કરી શકીશું।